નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ફાચરિયા ગામના વતની છે અને તેઓ અનુજાતિના સોશિયલ એક્ટિવિટી કરી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી અને માઇનોરિટીના વંચિત જનસમુદાયોના માનવીય બંધારણીય અધિકારો જેવા કે પર્યાવરણ, સમુદ્રીય જળ, વાયુ પરિવર્તન, પ્રદૂષણ, ખેતી, ખેડૂત, ખેતમજૂર, પશુપાલક, માછીમારોના સામાજિક, શૈક્ષણિક, આર્થિક, રોજગાર આરોગ્ય પ્રશ્નોનો સૌરાષ્ટ્ર પર્યાવરણ સંરક્ષણ સમિતિ અને સમુદ્ર શ્રમિક સુરક્ષા સંઘ કોડીનાર જેવા સંગઠનોના નેતૃત્વમાં બાલુભાઈ પી સોચા દ્વારા થયેલ સામાજિક કામગીરીનો અહેવાલ છે। છેલ્લા 30થી 35થી 40 વર્ષથી જેમણે તમામ સમાજને સાથે રાખીને બિનસ્વાર્થે સેવા આપી અને રાજ્ય અને દેશ માટે એમણે પોતાનું જીવન માત્ર સામાન્ય વર્ગ લોકોના સમાજ માટે અર્પણ કર્યું હોય એવું જાણવા મળ્યું છે। આજ રોજ અમો પત્રકાર ભીમજીભાઈ ભજગોતર દ્વારા એમનું ત્યારે ખબર પડી કે ખરેખર સમાજમાં આવા વ્યક્તિઓની સંખ્યા મળે છે અને એમની સેવાને બિરદાવી જોઈએ કે કેમ બિનઅધિકૃત ખેતીની જમીનમાં સિમેન્ટ ઉદ્યોગ દ્વારા ગેરકાયદેસર ખનન સામે સંગઠિત અવાજ અને રજૂઆતના કારણે એમણે કરેલા પ્રયત્નથી અનેક ખેડૂતોને થતો અન્યાયને ન્યાયમાં પરિવર્તિત કરેલ છે। તેમજ દરિયાઈ માછીમારો ભારત પાકિસ્તાનની વિવાદિત જળ સીમાના કારણે ભારતીય માછીમારો આંતરરાષ્ટ્રીય સમુદ્રી જળ સીમાના કારણે પાકિસ્તાન ભારતીય માછીમારો પકડી પાક જેલમાં વર્ષો રાખવા આવે છે તેના પરિવારો સરકાર તરફથી મળતી આર્થિક સહાયો અપાવવામાં અને પાક જેલ રહેલા માછીમારોને મુક્ત થઈ અને વતન પરત આવે તેવા પ્રયત્નો સતત કરતા રહે છે। બાલુભાઈ સોચાની સખત સમાજકાર્ય પ્રવૃત્તિથી સતત કાર્યક્રમોમાં વ્યવસ્થિત સામાજિક પરિવારો એમનું સરકાર તરફથી યોગ્ય ન્યાય મળે એના માટે પણ મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે અને એને વળતર પણ અપાવે છે। હાલને તટકે પણ બાલુભાઈ સોચા આ કાર્ય કરે છે। માછીમારોના નાના બંદરમાં માછીમારોને યોગ્ય ન્યાય થાય અને આ પરિવાર પોતાની રોજગારી મેળવી શકે તે સરાહનીય કામ કરી રહ્યા છે। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ। ગીર સોમનાથ જિલ્લાના ફાચરિયા ગામના રહેવાસી સામાજિક આગેવાન એમની સામાજિક ક્ષેત્રે કયા કયા પ્રકારનું યોગદાન લોકોને મળેલું છે એના વિશે માહિતી આપશે ભાઈ શ્રી બાલુભાઈ સોસા। મારું નામ બાલુભાઈ સોસા, મુકામ ફાચરિયા, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ। હું છેલ્લા 80થી સતત સોશિયલ એક્ટિવિટી કરું છું, સામાજિક કામ કરું છું, જેમાં એન્વાયરમેન્ટ હોય, માનવ અધિકાર હોય, ભૂમિહીનોની સાથની જમીનના મુદ્દા હોય કે પછી માછીમારના મુદ્દા કે દરિયાઈમાં કેમિકલવાળું પાણી કે દરિયાઈ સમસ્યા અને જળવાયુ પરિવર્તનના મુદ્દાઓ પર પણ અમે કેટલાક લોકોને કાઉન્સિલિંગ કરી ચર્ચા કરીએ છીએ। શરૂઆતથી જમીન આંદોલનથી લઈને એન્વાયરમેન્ટ ઇફેક્ટ કંપનીઓને કારણે, સિમેન્ટ કંપનીઓને કારણે ખેડૂતો, ખેતમજૂરો, કામદારોના અધિકાર માટે લડ્યા। ગુજરાત સરકારના ખાણ અને ખનીજના પ્રશ્નોએ લડ્યા। અંબુજા કંપનીએ ખેડૂતોના જમીને સંપાદન કરવા, માઇનિંગમાં ગેરકાયદેસર માઇનિંગ કરવું, એ બધા મુદ્દાઓ પર અમે લડ્યા છે અને સમાજને ન્યાય મળ્યો છે। ઘણા બધા લોકો અમારાથી ખુશ છે અને એ લોકો એનું જીવન બહેતર બનાવી રહ્યા છે। બાલુભાઈ, તમે જે કામ કરેલા છે એમાં પારદર્શકતાવાળા કામ કેટલા જેમાં રિઝલ્ટ મળ્યા હોય એવા? એક તો અંબુજા કંપની બિનઅધિકૃત માઇનિંગ કરતી હતી, ખેડૂતોની જમીન ખરીદ કરીને જે માઇનિંગમાં ફેરવ્યા વગર ખનન કરતી હતી, એમાં કેટલાક ખેડૂતોની જમીનના સર્વે નંબર જોત